સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, હું ઉર્મી દેસાઈ શ્રી સારસ્વત વિદ્યાલય રાતાવાપી તરફથી. મિત્રો, આપણે ગત વિડીયોમાં પ્રકરણ 10 કોષ ચક્ર અને કોષ વિભાજનની શરૂઆત કરી, જેમાં આપણે આંતરાવસ્થા વિશે ભણ્યા. આંતરાવસ્થા અથવા તો ઇન્ટરફેસ શું છે, તો કે બે તબક્કા વચ્ચેનો સમયગાળો છે અને આંતરાવસ્થા ફરી પાછી 3 ભાગમાં વિભાજિત 3 તબક્કામાં વિભાજિત છે. જીવન તબક્કો, એસ તબક્કો અને G2 તબક્કો. જીવન તબક્કાની અંદર કોષ સક્રિય રીતે રાસાયણિક ચયાપચયિક ક્રિયાવિધિ દર્શાવે છે, જ્યારે એસ તબક્કાની અંદર કોષનું જનીનદ્રવ્ય બેવડાય છે, એટલે કે 2C હશે તો 4C થશે, 4C હશે તો 8C થશે. અને છેલ્લે G2 તબક્કાની અંદર હવે તમારો કોષ જ્યારે એમ તબક્કા માટે તૈયાર થઈ રહ્યો છે, ત્યારે G2 તબક્કાની અંદર એમ તબક્કામાં જોઈતા બધા ઉત્સેચકો અને પ્રોટીનનું નિર્માણ થશે. હવે આજે આપણે શરૂઆત કરીશું એમ તબક્કાની. હવે સામાન્ય રીતે એમ તબક્કો એટલે માઇટોસિસ અથવા તો મિયોસિસ, સમભજન અથવા તો અર્ધસૂત્રી ભજન બંનેને આપણે ગણી શકીએ. અને કોઈ પણ હોય, સમભજન હોય કે અર્ધસૂત્રી ભજન હોય, માઇટોસિસ હોય કે મિયોસિસ હોય, સૌથી પહેલાં કોષ કેન્દ્રનું વિભાજન થશે ને ત્યારબાદ કોષ રસનું. કોષ કેન્દ્રનું વિભાજન થાય એને કહેવાય કેરિયોકાઇનેસિસ અને કોષ રસનું વિભાજન થાય એને કહેવાય સાયટોકાઇનેસિસ. હવે આપણે આગળ વાત કરી ગયા સામાન્ય જ્ઞાનની અંદર, ગત વિડીયોની અંદર, કે મનુષ્યનો એક કોષ છે તો એ 24 કલાકમાં એકમાંથી 2 કોષમાં પરિણમશે. બરાબર? તો એકમાંથી 2 કોષમાં જ્યારે પિતૃકોષ પરિણમે ત્યારે 24 કલાકમાંથી લગભગ 90%, 95% સમયગાળો એ ફક્ત જનીન દ્રવ્યને બીવડાવવા માટેનો આપે છે, જ્યારે છેલ્લા એક જ સમયગાળાની અંદર સાયટોકાઇનેસિસ એટલે કે કોષરસ વિભાજન પૂર્ણ થઈ જાય છે. તો ચાલો આપણે આજે શરૂઆત કરીએ એમ તબક્કાની. એમ તબક્કો એ કોષચક્રનો નાટકીય તબક્કો છે. નાટકીય તબક્કો એટલે એમાં બહુ બધા ફેરફારો થાય છે, જેમાં કોષના બધા ઘટકોનું મુખ્યત્વે પુનઃગઠન થાય છે. માતૃ અને બાળકોષોમાં રક્તસૂત્રની સંખ્યા સરખી રહે તેને સમવિભાજન કહેવાય. સરળતા માટે સમવિભાજનને કોષ કેન્દ્ર વિભાજનની 4 અવસ્થાઓમાં વિભાજિત કરવામાં આવેલી છે. અહીંયા એ સમજી લેવું જરૂરી છે કે કોષ વિભાજન એક સળંગ પ્રક્રિયા છે અને તેને જુદી જુદી અવસ્થાઓ સ્પષ્ટ રીતે અલગ કરવી મુશ્કેલ છે. સમભજન અથવા તો સમવિભાજનને 4 અવસ્થામાં વિભાજિત કરવામાં આવેલી છે. આપણે સામાન્ય રીતે વાત કરીએ તો સમવિભાજન એ સળંગ પ્રક્રિયા છે. કોઈ એક માતૃકોષમાંથી 2 બાળકોષ બનવા એ સળંગ ચાલતી પ્રક્રિયા છે. પણ આપણા સમજણ માટે, આપણી ઇઝી અન્ડરસ્ટેન્ડિંગ માટે સમવિભાજનને 4 તબક્કામાં વહેંચવામાં આવેલી છે, જેમાં સૌથી પહેલો તબક્કો છે પૂર્વાવસ્થા, બીજો તબક્કો છે ભાજનાવસ્થા, ત્રીજો તબક્કો છે ભાજનોત્તરાવસ્થા અને ચોથો તબક્કો છે ભાજના અંતિમ અવસ્થા. ઇંગ્લિશમાં કહીએ તો પ્રોફેઝ, મેટાફેઝ, એનાફેઝ અને ટેલોફેઝ. તો આપણે ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલાં સમભજનની. સમભજનની સૌથી પહેલી અવસ્થા એટલે કે પૂર્વાવસ્થા. અને સમભજનમાં શું થાય તો કે એક કોષમાંથી 2 બાળકોષ બને, એક માતૃકોષમાંથી 2 બાળકોષ બને, જેને આપણે સમભજન કહીશું. હવે સમભજનનો સૌથી પહેલો તબક્કો છે પૂર્વાવસ્થા. પૂર્વાવસ્થા કે જે આંતરાવસ્થાના એસ અને G2 તબક્કાને અનુસરતી સમવિભાજની કોષ કેન્દ્રના વિભાજનની પ્રથમ પ્રક્રિયા છે. પૂર્વાવસ્થા એટલે શું? સમભજનની પૂર્વાવસ્થા એ આંતરાવસ્થાની એસ અવસ્થા અને G2 અવસ્થાને અનુસરે છે. એટલે કે આંતરાવસ્થાની એસ અવસ્થા અને G2 અવસ્થા પૂર્ણ થવાના આરે હોય ત્યારે પૂર્વાવસ્થા ચાલુ થઈ જાય છે. એસ અને G2 અવસ્થામાં બનતા નવા ડીએનએના અણુઓ એકબીજાથી જુદા હોતા નથી, પરંતુ એકબીજા સાથે વીંટળાયેલા હોય છે. જ્યારે એસ અવસ્થા અને G2 અવસ્થા પતે ત્યારે આપણે જોયું કે રંગસૂત્રની સંખ્યા 2C હોય તો 4C થઈ જાય, 4C હોય તો 8C થઈ જાય. તો આ જે રંગસૂત્રો છે, જે નવા બનેલા રંગસૂત્રો છે, એ આપણા ડીએનએના જે ઓરિજિનલ ડીએનએ છે માતૃની અંદર એનાથી જુદા હોતા નથી, પરંતુ તેઓ એકબીજા સાથે એકદમ ગાઢ સંપર્કમાં ગોઠવાયેલા હોય છે.
રંગસૂત્ર દ્રવ્યોના ઘનીકરણની શરૂઆત જ પૂર્વાવસ્થાની ઓળખ છે. રંગસૂત્રોનું ઘનીકરણ એટલે શું? બધા એકદમ ગૂંચળામય રીતે ગોઠવાશે તો એ રંગસૂત્રનું ઘનીકરણ છે. તો રંગસૂત્રોની ઘનીકરણના કારણે આપણે કહીએ કે પૂર્વાવસ્થાની શરૂઆત થઈ છે. તારાકેન્દ્ર કે જેનું દ્વિગુણન આંતરાવસ્થાના એસ તબક્કામાં થયેલું હતું, હવે તે કોષના વિરુદ્ધ ખસવાની શરૂઆત કરે છે અને પૂર્વાવસ્થાના અંતમાં જે મહત્ત્વપૂર્ણ ઘટનાઓ થાય તેની વિશિષ્ટતા નીચે મુજબ છે. પૂર્વાવસ્થામાં શું થાય તો કે સૌથી પહેલાં રંગસૂત્ર દ્રવ્ય ઘનીકરણ પામીને રંગસૂત્ર બનાવે. રંગસૂત્ર એ બે એકલ રંગસૂત્રો અને તેમને સાંકળતા સેન્ટ્રોમિયરનું બનેલું છે. તારાકેન્દ્ર કે જે આંતરાવસ્થામાં બેવડાયેલું હતું તે કોષના વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે છે અને પ્રત્યેક તારાકેન્દ્ર ત્રિજ્યાવર્તી સૂક્ષ્મ નલિકા ઉત્પન્ન કરે છે જેને તારાકિરણો કહે છે. બે તારાકિરણો ધ્રુવીતક સાથે જોડાઈને સમભજનિક પ્રસાધન રચે છે. એટલે કે પૂર્વાવસ્થાની પ્રક્રિયામાં શું થાય, હું અહીંયા તમને સાદી આકૃતિ દ્વારા સમજાવવાનો પ્રયાસ કરું છું કે આ કોષ છે, કોષની અંદર કોષ કેન્દ્ર છે, કોષ કેન્દ્રની અંદર ડીએનએ છે અને આ ડીએનએ રંગસૂત્રો સ્વરૂપે છે. હવે ઉદાહરણ તરીકે આ ડીએનએ છે, બરાબર, તો ડીએનએનું ઘનીકરણ થાય, કન્ડેન્સેશન થાય, એટલે આવી રીતે આમ આ જે સ્ટ્રક્ચર છે આવી રીતે ઘનીકરણ પામે અને બધા ડીએનએના રંગસૂત્રો આવી રીતે ઘનીકરણ પામે એટલે પૂર્વાવસ્થાની શરૂઆત થાય એમ આપણે કહી શકીએ. બીજું કે આપણે એસ તબક્કામાં જોયું હતું કે તારાકેન્દ્ર નામની જે અંગિકા છે એ પણ એસ તબક્કામાં બીવડાય છે. એટલે બે તારાકેન્દ્ર હશે તો એક આ ધ્રુવ ઉપર રહેશે અને બીજો આ ધ્રુવ ઉપર રહેશે અને તારાકેન્દ્રો એ તારા કિરણો ઉત્પન્ન કરે છે. હવે આપણે એક જ રંગસૂત્રની વાત કરીએ તો ઉદાહરણ તરીકે આ એક રંગસૂત્ર છે, આ વચ્ચેનું સેન્ટ્રોમિયર છે. તો તારાકેન્દ્રમાંથી જે કિરણો નીકળે છે આ સેન્ટ્રોમિયર સાથે જોડાય છે, જેને આપણે કાઇનેટોકોર તરીકે ઓળખીશું. પૂર્વાવસ્થાના અંતમાં જો કોષને માઇક્રોસ્કોપમાં જોવામાં આવે તો આપણને તેમાં ગોલ્ગી પ્રસાધન, અંતઃકોષ રસજાળ, કોષ કેન્દ્રિકા કે કોષ કેન્દ્ર પટલ જોવા મળતા નથી. એટલે શું તો કે ડીએનએનું જેવું કન્ડેન્સેશન થાય તેવું એનું કોષ કેન્દ્ર, કોષ કેન્દ્રિકા પટલ, ગોલ્ગી કાય અને અંતઃકોષ રસજાળ નાશ પામે છે અને તમારું ડીએનએ આખા કોષ રસની અંદર આવી રીતે ફેલાઈ જશે. આખા કોષરસની અંદર આપણા રંગસૂત્રો જે છે એ ફેલાઈ જશે અને આપણે કહી શકીએ કે આ પૂર્વાવસ્થાનો અંત છે. પૂર્વાવસ્થાની શરૂઆત ક્યારે થાય તો કે રંગસૂત્રોનું ઘનીકરણ ચાલુ થાય એટલે પૂર્વાવસ્થાની શરૂઆત. જ્યારે કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થઈ જાય, કોષ કેન્દ્રિકા નષ્ટ પામે, અંતઃકોષ રસજાળ નષ્ટ પામે, ગોલ્ગી કાંઈ જોવા નથી મળતી અને જે ઘનીકરણ પામેલા રંગસૂત્રો છે એ કોષના કોષરસમાં વિખેરાઈ જાય ત્યારે આપણે કહીશું કે પૂર્વાવસ્થા અહીં પૂર્ણ થઈ. હવે પૂર્વાવસ્થા પછી છે ભજન અવસ્થા. ભજન એટલે શું? વેચવું. તો જ્યારે રંગસૂત્રો બે સરખા ભાગમાં વેચાય એને કહેવાય ભજન અવસ્થા. તો જોઈએ આપણે ભજન અવસ્થા. કોષ કેન્દ્ર પટલના સંપૂર્ણ વિઘટન થયા બાદ સમવિભાજનની બીજી અવસ્થાની શરૂઆત થાય છે અને આ અવસ્થામાં રંગસૂત્રો કોષોના કોષરસમાં ફેલાઈ જાય છે. આ અવસ્થા સુધી રંગસૂત્રોની ઘનીકરણની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે અને માઇક્રોસ્કોપમાં તેનું સ્પષ્ટ નિરીક્ષણ કરી શકાય છે. ભજનાવસ્થા ચાલુ થાય એ પહેલાં શું થાય તો કે રંગસૂત્રોનું ઘનીકરણ પૂરું થઈ જાય અને એ કોષરસમાં ફેલાઈ જાય અને આપણે માઇક્રોસ્કોપમાં તેને જોઈ શકીએ છીએ. આ તબક્કામાં રંગસૂત્રો બે એકલ સૂત્રોના બનેલા હોય અને તે સેન્ટ્રોમિયરથી જોડાયેલા હોય. સેન્ટ્રોમિયરની સપાટી ઉપર કાઇનેટોકોર્સ નામની બિંબ જેવી રચના જોઈ શકાય છે અને આ રચના સૂક્ષ્મ નલિકાઓ દ્વારા બનેલા ત્રાકતંતુઓને જોડાવા માટેનું સ્થાન પૂરું પાડે છે. ત્રાકતંતુઓ રંગસૂત્રોના સેન્ટ્રોમિયર સાથે જોડાઈને રંગસૂત્રોને કોષના મધ્ય વિસ્તારમાં ગોઠવે છે
અને પ્રત્યેક રંગસૂત્રનું એક એકલ રંગસૂત્ર એક ધ્રુવ તરફ ત્રાક તંતુ દ્વારા પોતાના કાઇનેટોકોર્સ વડે જોડાય છે, જ્યારે તેનું બીજું એકલ સૂત્ર ત્રાક તંતુ વડે પોતાના કાઇનેટોકોર્સ સાથે વિરુદ્ધ ધ્રુવથી જોડાય છે, જે મધ્ય અવસ્થા એટલે કે ભાજના અવસ્થાની ઓળખ છે. મધ્ય અવસ્થા અથવા તો ભાજના અવસ્થામાં જે તલ ઉપર રંગસૂત્રો ગોઠવાય છે તેને મધ્ય અવસ્થા પટ્ટી અથવા ભાજના તલ કહે છે. એટલે શું? તો આપણે પ્રાથમિક અથવા તો પૂર્વાવસ્થા જોઈએ, એમાં રંગસૂત્રો આવી રીતે કોષરસમાં વિખેરાઈ ગયા. બરાબર. હવે આ એક રંગસૂત્રને આપણે બહાર કાઢીને જોઈએ તો એ આવી રીતે બે એકલ રંગસૂત્રોને વચ્ચે સેન્ટ્રોમિયરનું બનેલું છે. વચ્ચે જે મેં રચના દર્શાવી એ સેન્ટ્રોમિયર છે. હવે ઉદાહરણ તરીકે તમારી પાસે આવી રીતે સેન્ટ્રોમિયર છે અને તમે એને ફોલ્ડ કરો તો એ આવા હાફ સ્ટ્રક્ચરમાં ફોલ્ડ થઈ જાય. તો એવી રીતે તમે આ જે ડીએનએ છે એ ડીએનએ અથવા તો આ રંગસૂત્રો શું કરે તો કે આવી રીતે જે વિખેરાયેલા છે એ રંગસૂત્રો હવે કોષની મધ્યમાં આવે અને અહીંયા આવીને ગોઠવાઈ જશે. બરાબર. અને આવી રીતે જ્યારે ગોઠવાઈ જાય ત્યારે તેને મધ્ય અવસ્થા પટ્ટિકા અથવા તો ભજનાતલ કહેવાય. હવે આ મધ્ય અવસ્થા પટ્ટિકા અથવા તો ભજનાતલમાં શું થાય? તો આપણે જોયું કે પૂર્વાવસ્થાના અંતે બે પેલા તારા કેન્દ્રો આવી રીતે વિરુદ્ધ ધ્રુવ પર જોડાઈ જાય અને આ જે સેન્ટ્રોમિયર છે એ સેન્ટ્રોમિયર કાઇનેટોકોર્સ નામની રચના ધરાવે. એટલે આ કાઇનેટોકોર્સ દ્વારા એક બાજુની રંગસૂત્રિકા બે છે ને, તો એક રંગસૂત્રિકા પોતાના સેન્ટ્રોમિયરથી આ દ્વિધ્રુવીય ત્રાક સાથે જોડાય અને એની વિરુદ્ધ ફરી પાછી રંગસૂત્રિકા જે છે એ ફરી પાછા પોતાના સેન્ટ્રોમિયર એટલે કે કાઇનેટોકોરથી બીજા ધ્રુવના તારા કેન્દ્ર સાથે જોડાશે. એટલે ભાજના અવસ્થાની આકૃતિ અથવા તો ભાજના અવસ્થાનો કોષ આપણને કેવો દેખાય? આ કોષ છે, વચ્ચે આવી રીતે રંગસૂત્રો છે, રંગસૂત્રો પાસે પોતાનું સેન્ટ્રોમિયર એટલે કે કાઇનેટોકોર છે અને એ આવી રીતે જોડાશે પરસ્પર વિરુદ્ધ દિશામાં. તો આપણને ભાજના અવસ્થાની અંદર આપણો કોષ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર કંઈક આવી રચના દેખાડશે. હવે આપણે આટલું જોયું, એને આપણે ટૂંકમાં લખવું હોય કે ભાજના અવસ્થા મધ્ય અવસ્થામાં એકચ્યુઅલી થાય શું તો કે ત્રાકતંતુઓ રંગસૂત્રના કાઇનેટોકોર્સ વડે જોડાય, રંગસૂત્રો બંને ધ્રુવો ઉપર ત્રાકતંતુ દ્વારા મધ્ય અવસ્થા પટ્ટિકા વિષુવવૃત્તીય તલ અથવા તો ભાજના તલ બનાવે. હવે ત્રીજું છે ભજનોત્તરા અવસ્થા. ભજનોત્તરા અવસ્થા એટલે શું તો કે આપણે ભજના અવસ્થામાં જોયું કે આ કોષ છે, કોષની ઉપર આવી રીતે તારા કેન્દ્ર છે, તારા કેન્દ્ર સાથે આવી રીતે રંગસૂત્રો બંને પરસ્પર વિરુદ્ધ ધ્રુવ ઉપર જોડાય છે. હવે ભજના અવસ્થાની અંદર શું થાય તો આ જે તારા કિરણો છે એ સંકોચાવાનું ચાલુ કરે એટલે બંને ધ્રુવ ઉપર રંગસૂત્રો અડધી અડધી સંખ્યામાં વેચાઈ જશે. આ છે ભજનોત્તર અવસ્થા. જોઈએ ચલો. ભજનોત્તર અવસ્થાની શરૂઆતમાં મધ્ય પટ્ટિકા ઉપર ગોઠવાયેલા દરેક રંગસૂત્રોના સેન્ટ્રોમિયર ક્રમશઃ વિભાજિત થતાં રંગસૂત્રિકાઓ છૂટી પડે છે, જે કોષ વિભાજન બાદ નવા બાળકોષ કેન્દ્રનું રંગસૂત્ર બનાવશે. આ છૂટી પડેલી રંગસૂત્રિકાઓ વિરુદ્ધ ધ્રુવ તરફ સ્થાનાંતરણ પામે છે, જ્યારે પ્રત્યેક રંગસૂત્ર મધ્ય અવસ્થા પટ્ટિકાથી પણ દૂર જવા લાગે છે. પ્રત્યેક રંગસૂત્રના સેન્ટ્રોમિયર પોતાની ધ્રુવોની તરફ હોય છે અને તેથી રંગસૂત્રોને ધ્રુવો તરફથી લઈ જાય છે અને સાથે સાથે રંગસૂત્રોની ભૂજાઓ પણ તેની પાછળ આવે છે. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ પૂર્વ અવસ્થા છે, જેમાં રંગસૂત્રોનું કન્ડેન્સેશન એટલે કે ઘનીકરણ થાય છે. ત્યાર પછી છે પૂર્વાવસ્થાનો અંત. બધા રંગસૂત્રો એ કોષની અંદર આવી રીતે સ્કેટર્ડ થઈ જાય, વિખેરાઈ જાય છે. ત્યાર પછી છે મધ્ય અવસ્થા અથવા તો ભાજના અવસ્થા, જેમાં રંગસૂત્રો આવી રીતે વચ્ચે ગોઠવાય, ઉપર નીચે તારા કેન્દ્ર છે અને વચ્ચે તારા કિરણો છે જે એમને જોડવાનું કાર્ય કરે છે. હવે ભજનોત્તર અવસ્થામાં આવી રીતે રંગસૂત્રો છૂટા પડે, એના ત્રાક કિરણો જે છે એ ટૂંકા થઈ જાય. તો એની આપણે ભજનોત્તર અવસ્થાને જો ટૂંકમાં લખવું હોય તો કઈ રીતે દર્શાવી શકીએ તો કે સેન્ટ્રોમિયરનું વિભાજન થાય અને રંગસૂત્રિકાનું અલગીકરણ થાય. રંગસૂત્રિકાઓનું વિરુદ્ધ ધ્રુવ તરફ ખસવું, આ બે મુખ્ય કાર્યો ભજનોત્તર અવસ્થાની અંદર થાય.
હવે ત્રીજું છે અંત્યાવસ્થા. તો કે અંત્યાવસ્થાની અંદર શું થશે? તો કે આપણે જોયું કે ભાજનોત્તર અવસ્થાની અંદર રંગસૂત્રો અલગ થઈ ગયા અને બે વિરુદ્ધ ધ્રુવો તરફ આગળ વધી ગયા. હવે આપણી પાસે શું છે કોષની આકૃતિ? તો કે આ આપણો કોષ છે અને આ કોષ પાસે અહીંયા 3 રંગસૂત્રો અહીંયા છે અને 3 રંગસૂત્રો અહીંયા છે. આ આપણી છેલ્લી આકૃતિ, ભાજનોત્તર અવસ્થાની છેલ્લો તબક્કો. હવે શું થાય? તો કે અંત્યાવસ્થા શરૂ થવાની છે. તો અંત્યાવસ્થાની અંદર શું થાય? આ જે તારાકિરણો છે એ નાશ પામે છે, નષ્ટ થઈ જાય અને આ જે રંગસૂત્રો છે એની ફરતે ફરી પાછો કોષ કેન્દ્રિકા બનશે અને કોષ કેન્દ્ર પટલ બનશે અને અંત્યાવસ્થાની અંતે આપણને એક કોષ એવો દેખાશે કે જેની પાસે 2 કોષ કેન્દ્ર છે. તો આ અહીંયા સુધીનો જે તબક્કો છે એને કહેવાય કેરિયોકાઇનેસિસ, એટલે કે ફક્ત જનીન દ્રવ્યનું વિભાજન. કોષકેન્દ્ર વિભાજનની અંતિમ અવસ્થાની શરૂઆતમાં એટલે કે અંત્યાવસ્થામાં રંગસૂત્રો જે અનુક્રમે પોતાના ધ્રુવ પર પહોંચી ગયા છે તે વિસ્તરણ પામે છે અને પોતાની સ્વતંત્રતા ગુમાવી દે છે. હવે તે સ્વતંત્ર રંગસૂત્ર સ્વરૂપે જોવા મળતા નથી. તેના રંગસૂત્ર દ્રવ્ય બંને ધ્રુવ બાજુ એક સમૂહની જેમ એકત્રિત થઈ જાય છે. અંત્યાવસ્થાની મુખ્ય લાક્ષણિકતા કોઈ છે? તો કે પહેલી લાક્ષણિકતા એ છે કે રંગસૂત્ર વિરુદ્ધ ધ્રુવો તરફ એકત્રિત થઈ જાય છે અને તેઓની સ્વતંત્ર ઓળખાણ ગુમાવી દે છે. પ્રત્યેક ધ્રુવ પર હવે રંગસૂત્ર સમૂહની આજુબાજુ કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થાય અને 2 બાળ કોષ કેન્દ્રો બને છે. કોષ કેન્દ્રિકા, ગોલ્ગી પ્રસાધન, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ જે પૂર્વાવસ્થાના અંતમાં અદૃશ્ય થઈ ગયું હતું એ બધું ફરી પાછું પુનઃ નિર્માણ થાય છે. ક્યારે? અંત્યાવસ્થાના અંદર. હવે અહીંયા સુધી આપણે જોયું કે અંત્યાવસ્થા એટલે કે 4 તબક્કા આપણે જોયા જે કેરિયોકાઇનેસિસ માટેના જવાબદાર તબક્કા છે. કયા 4 તબક્કા આપણે જોયા? તો કે પૂર્વાવસ્થા, ભજનોત્તરાવસ્થા, ભજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા. અને આપણે 4 સાદી આકૃતિ દ્વારા સમજીએ તો કેવી રીતે સમજી શકાય? તો કે પૂર્વાવસ્થાની અંદર તમારી પાસે આવો કોષ હતો. પૂર્વાવસ્થાની અંદર શું થયું? તો કે બધા જે રંગસૂત્રો છે આવી રીતે કોષમાં ફેલાઈ ગયા, વિખેરાઈ ગયા. ત્યાર પછી શું થયું? તો કે આ રંગસૂત્રો મધ્યમાં આવ્યા આવી રીતે અને મધ્ય અવસ્થા પટ્ટિકા અથવા તો ભજનાથ તલનું નિર્માણ કરે છે. ભજનાથ તલનું નિર્માણ થાય પછી ત્રીજી આકૃતિ શું કહે? તો કે આ તમારો કોષ છે તો 3 રંગસૂત્રો આ બાજુ આવી જશે અને 3 રંગસૂત્રો આ બાજુ વિરુદ્ધ દિશામાં આવી જશે, જેના કારણે આવી રચના સર્જાય છે. હવે છેલ્લું અંત્યાવસ્થામાં શું થાય? તો કે અંત્યાવસ્થામાં તમારો કોષ છે. કોષની અંદરથી જે પેલા તારા કિરણો બનેલા એ નાશ પામે છે અને આ રંગસૂત્રો જે બંને બાજુએ છે 3 એ પોતાની આજુબાજુ આવી રીતે કોષ કેન્દ્રિકા બનાવશે અને કોષ કેન્દ્ર બનાવશે અને છેલ્લે આ કોષમાંથી 2 બાળકોષો છૂટા પડશે. તો આવા પ્રકારનું જે કોષ વિભાજન હોય એને સમભાજન કહેવામાં આવે છે. હવે આપણે આગળ જોઈશું કોષરસ વિભાજન. આપણે કોષ કેન્દ્રનું વિભાજન 4 તબક્કામાં ભણી ગયા. હવે કોષરસ વિભાજન શું છે? તો કે કોષની અંદર જેટલો પણ કોષરસ હોય તે માતૃકોષે બંને બાળકોષોને સરખા પ્રમાણમાં વહેંચી આપવો પડે. તો એ જ તબક્કો છે એ છે કોષરસ વિભાજન. દ્વિગુણન પામેલા રંગસૂત્રોની બાળકોષ કેન્દ્રોમાં વહેંચણી માત્ર સમભાજન પ્રક્રિયા પૂર્ણ થતી નથી, પરંતુ કોષ પોતાની જાતે કોષરસ વિભાજનથી ઓળખાતી એક બીજી પ્રક્રિયા દ્વારા 2 બાળકોષોમાં વિભાજન પામે ત્યારે જ કોષ વિભાજન પૂર્ણ થાય. એટલે કે જ્યારે તમારો કોષ એમ તબક્કામાં સમભાજનની પ્રક્રિયામાં પ્રવેશે એણે 4 તબક્કા પૂર્ણ કરી લીધા. છેલ્લો તબક્કામાં એક જ કોષમાં 2 કોષ કેન્દ્ર છે એવો તબક્કો આવી ગયો, પણ હવે તમારો કોષરસ વિભાજન નહીં કરે તો એ એકમાંથી 2 કોષ બનશે નહીં. એટલે કોષરસ વિભાજન જરૂરી છે.
પ્રાણીકોષમાં વિભાજન કોષરસ પટલનું ઉપસંકોચનની ખાંચ બને છે, જે પરિઘથી કેન્દ્ર તરફ સતત ઊંડી બનતી જાય અને બંને તરફની ખાંચો જ્યારે કેન્દ્રમાં એકબીજા સાથે જોડાય ત્યારે કોષનો કોષરસ બે ભાગમાં વહેંચાઈ જાય છે. એટલે શું? તો કે ઉદાહરણ તરીકે આ પ્રાણી કોષ છે, જેમાં બે કોષ કેન્દ્રો બન્યા. તો આ બે કોષ કેન્દ્રોમાં પરિઘથી કેન્દ્ર તરફ કોષ દિવાલનું સંકોચન થાય છે, આવી રીતે, બરાબર. પરિઘથી કેન્દ્ર તરફ અને છેલ્લે બે બાળકોષો અસ્તિત્વમાં આવે છે. તો આ થયું પ્રાણી કોષની અંદર. પણ વનસ્પતિ કોષની અંદર કેવી રીતે કોષરસ વિભાજન થાય? તો કે વનસ્પતિ કોષો જે લગભગ સ્થિતિસ્થાપક કોષ દિવાલથી ઘેરાયેલા હોય, વનસ્પતિ કોષોની પાસે કોષ દિવાલ આવેલી હોય, બરાબર, એટલે તેઓ કોષરસ વિભાજન બીજી ભિન્ન પ્રક્રિયાઓ દ્વારા પૂર્ણ કરે છે. વનસ્પતિ કોષોમાં કોષરસ વિભાજન કેન્દ્રથી શરૂ થઈને પરિઘ દિશા તરફ આગળ વધે છે. નવી કોષ દિવાલનું નિર્માણ એક સાધારણ પૂર્વગામી રચનાથી થાય છે, જેને કોષપટ્ટી કહે છે, જે બે અત્યંત નજીક રહેલા કોષોની કોષ દિવાલની વચ્ચેના મધ્ય પટલને દર્શાવે છે. કોષરસ વિભાજન સમયે કોષીય અંગિકાઓ જેવી કે કર્ણપસૂત્ર અને રંજક કણનું પણ બે બાળકોષમાં સમાન વિતરણ થાય છે. કેટલાક સજીવોમાં કોષ કેન્દ્ર વિભાજન પછી કોષરસ વિભાજન થતું નથી. આવા બહુકોષ કેન્દ્ર ધરાવતા કોષોને બહુકોષ કેન્દ્રિક કોષો કહે છે. ઉદાહરણ તરીકે નાળિયેરનો પ્રવાહી ભ્રૂણપોષ. આ નાળિયેરનો પ્રવાહી ભ્રૂણપોષ એટલે કે તમે જે નાળિયેર પાણી પીઓ છો એ નાળિયેર પાણી શું છે? તો કે નાળિયેરના કોષો કોષ વિભાજન કરે, સમભજનનો તબક્કો પૂર્ણ કરે, પણ કોષરસ વિભાજનનો તબક્કો પૂર્ણ કરતા નથી. એટલે તમને નાળિયેરની અંદર આ નાળિયેર પાણી જોવા મળે, બરાબર. તો અહીંયા આપણે શું શીખ્યા? તો કે પ્રાણી કોષ હશે તો એકમાંથી બે કોષ બનવાની પ્રક્રિયા પરિઘથી ચાલુ થાય અને કેન્દ્રમાં અંત પામે. જ્યારે વનસ્પતિ કોષ હશે તો વનસ્પતિ કોષની અંદર કોષ દિવાલ અને કોષરસ સ્તર બંને આવેલા છે, એટલે એની અંદર કોષરસ વિભાજન થોડું અલગ પ્રકારે થશે, જે મધ્યમાંથી પરિઘ તરફ થશે. અને કેટલાક કોષો એવા પણ છે કે જે સમભજનની પ્રક્રિયા તો કરે પણ છેલ્લે કોષરસ વિભાજન દર્શાવતા નથી. એટલે એક જ કોષની અંદર એકથી વધારે કોષ કેન્દ્રો આપણને જોવા મળે અને કોષની આવી સ્થિતિને બહુકોષ કેન્દ્રીય સ્થિતિ કહે છે. આ આકૃતિમાં તમે જોઈ શકો છો, આ આકૃતિ ભાજનોત્તર અવસ્થાની છે, જેમાં બે ભાગમાં રંગસૂત્રો છૂટા પડી ગયા. ત્યારબાદ અંત્ય અવસ્થાની છે, જેમાં બે કોષ કેન્દ્રો ફરી પાછા બની ગયા અને છેલ્લી ફરી પાછી આંતરાવસ્થા શરૂ થશે, એમ તબક્કો પૂરો થયો એટલે તેની આકૃતિ છે. તો મિત્રો, આપણે સમવિભાજનની પ્રક્રિયા વિશે અભ્યાસ કર્યો અને આ સમવિભાજનની પ્રક્રિયામાં કયા કયા તબક્કા આવે અને કઈ રીતે એક માતૃકોષ બે બાળકોષમાં રૂપાંતરિત થાય એ આપણે જોયું. હવે આપણે જોઈશું સમભાજનનું મહત્ત્વ. સમભાજનના મહત્ત્વમાં શા માટે આપણા કોષો સતત સમભાજન કરે છે, એમાં આપણે સૌથી પહેલાં જો સામાન્ય વાત કરીએ તો કે આપણા શરીરના કોષો ઘસારાના કારણે દૂર થતા રહે છે અને તમને કંઈ ઈજા થઈ હોય ત્યારે પણ ઘણા બધા કોષો દૂર થઈ જાય છે એ ઈજાગ્રસ્ત ભાગ પાસેથી. તો ત્યાં ફરી પાછા નવા કોષો આવી જાય છે. તમને સામાન્ય રીતે કંઈ ખરોચ વાગી હોય, કંઈ ધારદાર વસ્તુ વાગી હોય કે મોટો એક્સિડન્ટ થયો હોય, પણ છતાં ફરી પાછા તમારા એ બધા કોષો ત્યાં આવી જશે અને તમારા શરીરમાં રચના પહેલાં જેવી બનાવી નાખશે. તો એટલા માટે સમભાજન જરૂરી છે કે સમભાજન કોષોના સમારકામ માટે જરૂરી છે. સમભાજનના કારણે રંગસૂત્રોની સંખ્યા જળવાઈ રહે છે, બરાબર, અને સમભાજનના કારણે કોષ કેન્દ્ર અને કોષરસનું પ્રમાણ પણ જળવાઈ રહે છે. તો જોઈએ આપણે સમભાજનનું મહત્ત્વ. સમભાજનને સમસૂત્રીભાજન પણ કહેવાય છે. સમભાજન અથવા સમસૂત્રણ દ્વિકીય કોષો પૂરતું મર્યાદિત નથી. કેટલાક નિમ્ન કક્ષાની વનસ્પતિઓ અને કેટલાક વસાહતી કીટકો કે જે લોકો એકકીય છે તેમની અંદર પણ આપણને સમભાજન જોવા મળે છે.
સંભજનનું સજીવ શરીરમાં મહત્ત્વ શું તેને સમજવું ખૂબ જ આવશ્યક છે. શું તમે એવા દ્રષ્ટાંતથી પરિચિત છો જ્યાં એકકીય અને દ્વિકીય કીટકો વિશે અભ્યાસ કર્યો હોય? એ તમે ધોરણ 12માં ભણશો, મધમાખી અને એ બધા વિશે કે એમની અંદર સંભજન અને અર્ધીકરણનું શું મહત્ત્વ. સંભજન દ્વારા નિર્માણ પામેલા દ્વિકીય બાળકોષોમાં સમાન આનુવંશિક દ્રવ્ય હોય એવા બાળકોષો જે સંભજનથી વિભાજન પામે છે એ બધા જ પાસે એક સરખા ડીએનએનો જથ્થો હશે. બીજું, બહુકોષીય સજીવોની વૃદ્ધિ પણ સંભજન દ્વારા થાય છે. આપણે છે કે અન્ય જે બહુકોષી સજીવો છે, આપણે બધા આપણા જીવનની શરૂઆત તો એક જ કોષથી કરીએ, જેને આપણે ફલિતાંડ અથવા તો ઝાયગોટ કહીએ છીએ. એ ફલિતાંડ અથવા તો ઝાયગોટ સતત સમવિભાજન કરતું રહે છે, જેના કારણે આપણો બહુકોષી દેશ અસ્તિત્વમાં આવે છે. એટલે કે સમવિભાજનના કારણે આપણે વૃદ્ધિ દર્શાવીએ છીએ. કોષીય વૃદ્ધિના પરિણામ સ્વરૂપે કોષ કેન્દ્ર અને કોષ રસની વચ્ચેનું પ્રમાણ અસંતુલિત થઈ જાય છે. એટલા માટે જરૂરી છે કે કોષ વિભાજન પામીને કોષ કેન્દ્ર અને કોષ રસ પ્રમાણને જાળવી રાખે. સંભજનનો સૌથી મહત્ત્વનો ફાળો કોષોના સમારકામનો છે. અધિચ્છદનું સૌથી બહારનું પડ, આપણે અલગ અલગ પ્રકારની પેશીઓ પ્રકરણ 7માં ભણી જ આવ્યા છે. તો કે આપણી અધિચ્છદીય પેશીનું સૌથી બહારનું પડ, અન્નમાર્ગનું અંદરનું સ્તર, રુધિર કોષો, આ બધા સતત બદલાતા રહેવા જરૂરી છે. વનસ્પતિની અંદર અગ્રસ્થ અને પાર્શ્વસ્થ એડા જેવી વર્ધનશીલ પેશીઓમાં સંભજન દ્વારા વનસ્પતિમાં જીવન પર્યંત વૃદ્ધિ થયા કરે છે. તો સંભજનનું એક સાદું કન્ક્લુઝન તારણ આપણે કાઢીએ તો સંભજનમાં શું થાય તો કે એક માતૃકોષમાંથી 2 બાળકોષ બને. બંને બાળકોષનું જનીન્દ્રવ્ય સરખું જ હોય અને માતૃકોષમાં હોય એટલું જ હોય છે. સંભજન એ સજીવોની વૃદ્ધિ માટે મહત્ત્વનો ભાગ ભજવે. સંભજનના કારણે આનુવંશિક દ્રવ્યનો જથ્થો જળવાઈ રહે. સંભજનના કારણે આપણા કોષોની અંદર સમારકામ થાય છે. તો મિત્રો, આપણે આજે અહીં સંભજન પ્રકારનું કોષ વિભાજન ભણ્યા. હજી આપણે આગળ સંભજન અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન ભણીશું. અને સંભજન કયા કોષોમાં જોવા મળે તો કે સંભજન દૈહિક કોષોમાં જોવા મળે. દૈહિક કોષો એટલે શું? એવા કોષો કે જે પ્રજનનમાં ભાગ લેતા નથી. પ્રજનન કોષો સિવાયના કોષો એટલે બધા દૈહિક કોષો. તો મિત્રો, હવે આપણે અર્ધીકરણ વિશે અભ્યાસ કરીશું આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી વિડીયો સાંભળતા રહેજો અને વાંચતા રહેજો.